નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કે ન્યૂઝમાં હું રાજભા સરવૈયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ આજના સમાચાર વિસ્તારથી નિહાળતા પહેલા એક નજર આજના સુવિચાર પર। જીવનમાં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે તે વાત કદાચ કોઈ શિક્ષક પણ ના શીખવી શકે। તો દર્શક મિત્રો, હવે નિહાળીએ સમાચાર વિસ્તારથી। રોહાની બટુક ભોજન પ્રવૃત્તિના પ્રણેતા મહેશગીરી મહારાજની નિર્વાણ તિથિએ કચ્છભરમાંથી જન્મેદની રોહા સુમરીએ ઉમટી એક અહેવાલ પરમ પૂજ્ય શ્રી મહેશગીરી મહારાજ અંગે। મહેશગીરીજી મહારાજનું જન્મસ્થાન સવાઈ માધવપુર રાજસ્થાન છે। તેઓનો જન્મ સિસોદિયા કુળમાં થયો। તેઓ મોટી જાગીરના ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા। પહેલાં તેઓના માતાએ મન સંકલ્પ કર્યો હતો કે તેના સંતાનને સંન્યાસી બનાવવા। થોડો સમય આમ જ વીત્યો। એક દિવસ સાધુઓ આંગણે આવ્યા અને અલગ જગાવી। આ ઘટનાથી મહારાજના અંતરાત્મા જાગૃત થઈ ગયા। બે સંન્યાસીઓ અને માને સંકલ્પની યાદ દેવડાવી સમજાવ્યા। તે સમયે અંદાજે 10 વર્ષની વયે મહારાજે જાગીરી સુખો છોડી વૈરાગ્યના માર્ગે પ્રયાણ કર્યું। તેઓના ગુરુનું નામ બ્રહ્મગીરીજી હતું। યોગીઓ સાથે ભારત ભ્રમણ કરતાં કરતાં તેઓ હિંગલા જયયાત્રાએથી રોહા આવવા નીકળ્યા, કારણ કે તેઓના એક ફઈ રોહા જાગીરમાં પરણ્યા હતા। તેઓની પાસેથી ભિક્ષા ગ્રહણ કરવાના હેતુથી તેઓ અંતે આવ્યા। નાનીબા પાસેથી તેઓએ ભિક્ષાની યાચના કરી। મા સાહેબ તેઓના કેસમાં છુપાયેલા ચહેરાને ઓળખી ગયા। મા સાહેબે પૂછ્યું કે ભિક્ષામાં શું આપું? જવાબમાં કોઈ શાંત જગ્યા હરિભજન માટે જોઈએ તેવું કહ્યું। મા રોહા ઠાકોરે જગ્યા પસંદ કરવાનું કહ્યું। ત્યારે આ ભૂમિ તળાવ, પાડ, નદીનો કિનારો, ભગવાન આશુતોષનું દેવાલય અને ગામથી થોડા અંતરે તેઓએ પસંદ કરી। મહેશગીરી મહારાજને પછીથી મહારાજના હુલામણા નામથી ઓળખવા લાગ્યા। મહારાજ મહાકાલ ભૈરવના ઉપાસક હતા। આ ઉપાસના વધુ પડતી રાત્રિના સમયે થાય છે। તેઓની અને તેઓની મંડળીના સભ્યો, ખાસ કરીને રામકૃષ્ણભાઈ અને મંજીભાઈ અને લાલશંકર વ્યાસ, સુંદરજી કોઠારી અને કરશન દેવાએ તેઓની સેવા કરી। રાત્રિ ઉપાસનાનું લોકોએ અર્થઘટન ઉલટું કર્યું અને ગામના લગભગ 90% લોકોએ તે સમયે તેઓનો વિરોધ કર્યો। જગતનો નિયમ સંત સાધુઓને શાંતિથી રહેવા ન દેવાના દાખલા છે। મીરા નરસિંહ નાનકને ક્યાં શાંતિથી જીવવા દીધા? તેઓએ જગતની પરવા કર્યા વિના સાધના અને પ્રવૃત્તિ ચાલુ જ રાખી, જેના કારણે આ ભૂમિ પરમ તપોભૂમિ બની। રોહાની અંદર તેઓ પાસે જે કંઈ રકમ આવતી તેમાં તેઓ જાતે ગાયના ઘીમાંથી બનાવેલી સુખડી અથવા ખીર બનાવી ગામના કોઈપણ નાતજાત કોમના ભેદભાવ વિના માત્ર બાળકોને ખવડાવતા। આ જ વૃક્ષ નીચે બાળકો સાથે રમતા, બાળક જેવા નિખાલસ બની તોફાનો કરાવતા, જેનું બચપન બળવાન, તેની યુવાની જોરદાર અને બુઢાપો। આજે આપણે બાળકોના કુપોષણની વાતો કરીએ છીએ, કોમી એકતાની વાતો કરીએ છીએ। તેઓએ તો આજથી 10 દાયકા પહેલાં એની વાતો કરેલી, એવી પ્રવૃત્તિઓ કરેલી। મહારાજ અહીં રોવા આવ્યા બાદ પણ ઘણી વખત ખૂબ લાંબા સમય સુધી ભ્રમણ કરવા ચાલ્યા જતા। એક સમયે તો 12 વર્ષ સુધી હિમાલયમાં ચાલ્યા ગયા હતા। ઘણા કુંભ મેળામાં તેઓ જતા। તેઓ દ્વારા શરૂ કરેલા સમસ્ત બટુક ભોજનને પ્રબોધભાઈ જોશીએ આગળ વધાર્યું। આજ તો એ પ્રવૃત્તિએ મોટું રૂપ ધારણ કરી લીધું છે। મહારાજના સેવકો દેશના ઘણા ભાગમાં વસે છે, જે પ્રસંગોપાત અંતે આવે છે। સંવત 2009 મહાવદ આઠમ શનિવાર તારીખ 7 મે 1953ના તેમનું અવસાન થયું અને ગુરુ પૂર્ણિમાના અહીં મેળો ભરાય છે।